નમસ્કાર, હું છું ભૂમિત જાની અને તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। દોડતી ભાગતી જિંદગીમાં ઘણી વખત ટૂંકા અને સ્પષ્ટ સમાચારોનું આગવું મહત્વ છે, જેથી સમાચારોને અમે નહીં આપીએ અલગ રંગ, પરંતુ ન્યૂઝને માત્ર ન્યૂઝની ભાષામાં જ પીરસવાનું અમારા આ નવા બુલેટિનમાં અભિગમ છે, જેમાં દેશ અને રાજ્યની ટોપ 10 ખબરને સ્થાન આપવામાં આવશે। તો ચાલો નજર કરીએ સુપર 20 પર। દેશના મહત્વના સમાચારથી શરૂઆત કરીશું। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની લડાઈ કોઈ નવી નથી। તેમાંય હાલ બંગાળના પૂર્વ મુખ્ય સચિવ અલ્પન બંદોપાધ્યાયને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે તેને જોતા વાક્યયુદ્ધ લાંબુ ચાલશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી। ગઈકાલે જ કેન્દ્રની પોસ્ટનો અસ્વીકાર કરીને મોદી સરકારના આદેશને પડકાર્યો છે। ત્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અત્યાર સુધીનું સૌથી સ્ફોટક નિવેદન આપ્યું છે। મમતાએ પીએમ મોદીને પડકાર ફેંક્યો છે કે શું તમે મારો અંત લાવવા માંગો છો? શું તમે આ કરી શકો છો? તો મારો જવાબ સાંભળી લો, તમે ક્યારેય મારો અંત નહીં કરી શકો। Mr. Prime Minister, Mr. Busy Prime Minister, Mr. Mon Ki Baat Prime Minister, what you want? What you want to finish me? Can you do it? Never and ever. Until and unless people give me the support, you cannot. Even I will appeal all the state government, all the opposition state government, and all the senior leaders of this country, and all the NGOs, all the intellectuals, all the political persons, all the IS and IPS, please be together, and state service officer also, please be together and fight the battle. It is not only the battle of Alappan Bandyopadhyay. This battle is for all the bureaucracy, all the bureaucrats. Bureaucrats are afraid now. They cannot even ask them a question. પશ્ચિમ બંગાળમાં ભલે રાજકીય ભૂકંપ આવ્યો હોય, પરંતુ તેના પ્રત્યાઘાત મહારાષ્ટ્રમાં પણ પડ્યા છે। મહારાષ્ટ્રમાં પણ વારંવાર કોઈને કોઈ બાબતને લઈને કેન્દ્ર સરકાર સાથે ઘર્ષણ થતું જ રહે છે। આથી સ્વાભાવિક છે કે બંગાળના પડઘા મહારાષ્ટ્રમાં પડે। હવે મહારાષ્ટ્રની ગઠબંધન સરકાર સામે ઓપરેશન લોટસ કામ નહીં કરી શકે તેવું નિવેદન શિવસેનાના નેતા સંજય રાઉતે આપ્યું છે। સંજય રાઉતનું નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે દેવેન્દ્ર ફડણવીસ અને શરદ પવારની એક બેઠક થઈ હતી। જોકે આ બેઠક પરથી ઓપરેશન લોટસની અટકળોને સંજય રાવતે ફગાવી દીધી છે। क्या अटकलें लगाई जा रही हैं कि क्या लोटस ऑपरेशन आपको लगता है? ये क्या है लोटस ऑपरेशन? भूल जाइए आप। ऑपरेशन लोटस ना बंगाल में होगा ना महाराष्ट्र में होगा। देखिए, देवेंद्र फडणवीस जी महाराष्ट्र के एक सीएम है। आज जो एलओपी है, लीडर ऑफ अपोजिशन है, और पवार साहब इस देश के सबसे बड़े नेता है, महाराष्ट्र के तो है। उनकी तबीयत थोड़ी खराब है, तो मैं मानता हूँ ये कर्टेसी विजिट है। પૂર્વી લદ્દાખમાં ચીન અનેક વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે। એવામાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ જાણકારી આપતા કહ્યું હતું કે ચીન ભારતની સાથે જોડાયેલી ટિબેટ સરહદ પર બાંધકામ વધારી રહ્યું છે। આ જાણકારી કેન્દ્ર સરકારને આપવામાં આવશે। ગત વર્ષે ચીની હેલિકોપ્ટરો દ્વારા રાજ્યની હવાઈ સરહદોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સરહદ નજીક રોડ બાંધકામ સહિત નિર્માણ કામની જાણકારી મળી હતી। તે બાદ મેં સરહદની મુલાકાત પણ લીધી હતી। ગત વર્ષે એપ્રિલ મહિનાથી ભારત અને ચીન વચ્ચે એલએસી પર વિવાદ ચાલી રહ્યો છે। હાલ ભલે બંને દેશોની સેના બોર્ડર પરથી હટી ગઈ હોય, પરંતુ ચીન પોતાના ઇરાદાઓ આ પ્રકારની અવરચંડાઈથી જાહેર કરી રહ્યું છે। एक तो बॉर्डर पे हम गए थे, सेना के जवान हमारे वहाँ पर हमारी रक्षा के लिए सीमा पर बहुत कठिन परिस्थितियों में भी काम करते हैं। उनके बीच में जाकर उनको हौसला देना ये हमारा दायित्व बनता था। उस दृष्टि से हम गए थे। हिमाचल प्रदेश की सीमा जो तिब्बत की सीमा के साथ लगती है, तिब्बत का अभिप्राय चाइना ही आज की तारीख में, लेकिन उसके बावजूद ऐसी कोई बहुत बड़ी बात इस तरह की तो नहीं है। लेकिन फिर भी चाइना अपने यहाँ आकर के अपने तिब्बत में अपने इंफ्रास्ट्रक्चर को स्ट्रेंथन करने की कोशिश कर रहा है। ये एक बात सच है, और जिस बात को लेकर के हम केंद्र में जानकारी देंगे, निश्चित रूप से जानकारी देंगे। उत्तर प्रदेशना एक जिल्लाમાં 20 લોકોના કોરોના વેક્સિનના બે અલગ અલગ કંપનીના ડોઝ 20 લોકોને આપી દેવામાં આવ્યા હતા।
આ ઘટનાને 17 દિવસથી વધારેનો સમય થઈ ગયો છે, તેમ છતાં તેમનું કંઈ નથી થયું. બસ ત્યારથી દેશમાં વેક્સિન કોકટેલને લઈને ચર્ચા ચાલી રહી છે. તેનું રિએક્શન તો સામે આવ્યું નથી, પરંતુ સરકાર અને તંત્ર હવે આ બાબતે ટ્રાયલ શરૂ કરનાર છે. આગામી કેટલાક સપ્તાહમાં 2 અલગ અલગ વેક્સિન લગાવવા મુદ્દે ટ્રાયલ થઈ શકે છે. તેમાં કોવિશિલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક સહિત 8 વેક્સિનને સામેલ કરવામાં આવી શકાય છે. રાષ્ટ્રીય તકનીકી સલાહકાર ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન હેઠળ કાર્યરત કોવિડ-19 વર્કિંગ ગ્રુપના અધ્યક્ષ ડોક્ટર N.K. અરોરા દ્વારા આની પુષ્ટિ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે 2 અલગ અલગ વેક્સિનની ટ્રાયલથી જાણી શકાશે કે તેનાથી ઇમ્યુન સિસ્ટમને વધુ બૂસ્ટ કરી શકાય છે કે નહીં. 10 to 12 crore doses, now which is almost 50% ramping up. They were manufacturing 7 crores, and now if they are manufacturing anywhere between 10 to 12. Similarly, Covaxin is increasing its production, and by July end they will also be in the same range between 10 and 12 crores. કોરોના વેરિયન્ટના અસ્તિત્વ મુદ્દે ચાલી રહેલા વિવાદ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના એટલે કે SARS-CoV-9 ના મુખ્ય વેરિયન્ટના નામોની ઉચ્ચારણ અને તેને યાદ રાખવા સરળ નામકરણ કર્યું છે. કોરોના માટે જવાબદાર વાયરસનું નામકરણ ગ્રીક આલ્ફાબેટનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું છે. આ નામ મોટા પાયે અભિપ્રાય મેળવવી અને સમીક્ષા કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું છે. આ માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સમગ્ર વિશ્વના નિષ્ણાંત જૂથને નિર્દેશ આપ્યો હતો. તેમાં નેમિંગ સિસ્ટમના એક્સપર્ટ્સ, નોમેનકલ્ચર, જ્યારે વાયરસ ટેક્સોનોમિક એક્સપર્ટ, રિસર્ચ અને રાષ્ટ્રીય પ્રાધિકરણ પણ સામેલ થયા હતા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન એવું વેરિયન્ટ માટે લેબલ અસાઇન કરશે જેને વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ કે વેરિયન્ટ ઓફ કન્સર્ન તરીકે નામિત કરવામાં આવ્યું છે. ભારતમાં ઓક્ટોબર 2020માં મળી આવેલા કોરોના વેરિયન્ટ B167.2 નું નામ ડેલ્ટા વેરિયન્ટ રાખવામાં આવ્યું છે, જ્યારે ભારતમાંથી જ મળેલા વાયરસના બીજા સ્ટ્રેનનું નામ કપ્પા રાખવામાં આવ્યું છે. બ્રિટેનમાં 2020ના સપ્ટેમ્બર મહિનામાં મળી આવેલા વેરિયન્ટનું નામ આલ્ફા રાખવામાં આવ્યું છે, જ્યારે સાઉથ આફ્રિકામાંથી મળી આવેલા વેરિયન્ટનું નામ બીટા રાખવામાં આવ્યું છે. સંગઠને નવેમ્બર 2020માં બ્રાઝિલમાંથી મળી આવેલા સ્ટ્રેનનું નામ ગામા રાખ્યું હતું, જ્યારે યુએસમાંથી મળી આવેલા સ્ટ્રેનનું નામ એલ્પ્સિન રાખ્યું હતું અને જાન્યુઆરી 2021માં ફિલિપાઇન્સ ખાતેથી મળી આવેલા સ્ટ્રેનનું નામ થીટા રાખ્યું હતું. ભારતે કોરોના વેક્સિનની નિકાસ બંધ કરતા આફ્રિકાના 91 ગરીબ દેશમાં કોરોનાના નવા સ્ટ્રેનનું જોખમ સર્જાયું હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક ડોક્ટર સૌમ્યા સ્વામીનાથને જણાવ્યું છે. બધા ગરીબ દેશોને સિરમ ઇન્સ્ટિટ્યૂટમાં બની રહેલી એસ્ટ્રોઝેનિકાની કોવિશિલ્ડ વેક્સિન પર આધારિત હતા. તેની સાથે સાથે તેઓને કોરોનાના નવા આવનારી નોવેક્સ રસીની પણ રાહ જોઈ રહ્યા હતા. તો કે કોરોનાના બીજા વેવના પગલે ભારતે રસીની નિકાસ બંધ કરીને તમામ વેક્સિન દેશના નાગરિકોને જ આપવાનો નિર્ણય લીધો છે. જે અંગે સૌમ્યા સ્વામીનાથને એક ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે આ વેરિયન્ટ્સ ખતરનાક છે અને ભારત જો વેક્સિન નિકાસ બંધ કરશે તો બેવડા જોરથી કોરોના ફેલાવશે. Young people have been infected and have become very seriously ill, have to be hospitalized and have died. So what we hear of a lot of people in their 30s and 40s who are dying. Now again, that could be multifactorial, but it also appears that it tends to progress much faster in terms of progression of once patient is symptomatic. ઝારખંડમાં કોરોનાને કાબુ લાવવાની કોશિશની વચ્ચે એક નવો ખુલાસો સામે આવ્યો છે, જે મુજબ અહીં કોરોનાના 7 પ્રકારના વેરિયન્ટ એક્ટિવ હતા. તેમાં ભારતના 5 અલગ અલગ વેરિયન્ટ સાથે યુકે અને સાઉથ એશિયન વેરિયન્ટ પણ સામેલ હોવાની વાત પ્રકાશમાં આવી છે. આ અંગેનો ખુલાસો લાઈફ સાયન્સ લેબોરેટરી ભુવનેશ્વરના તપાસ રિપોર્ટમાં થયો છે. હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ઝારખંડમાં કોરોનાની બીજી લહેર 1 એપ્રિલથી શરૂ થઈ. આ વેરિયન્ટ તે દરમિયાન ઝારખંડમાં પ્રવેશ્યો હતો, જ્યારે કે અધિકારીઓના જણાવ્યા મુજબ જે લોકોને સેમ્પલ તપાસમાં લેવામાં આવ્યા હતા તેમાં ભુવનેશ્વર મોકલવામાં આવ્યા હતા. તેમનું સ્વેબ કલેક્શન 9 એપ્રિલથી 13 એપ્રિલની વચ્ચે થયું હતું. 15 મેના રોજ તેમનું તપાસ રિપોર્ટ બહાર પાડ્યો હતો. 1 એપ્રિલથી 30 મે એટલે કે બીજી લહેરમાં થયેલા કુલ મૃત્યુમાંથી 56% મોત રાંચી, જમશેદપુર અને ધનબાદમાં જ થયા છે, જ્યાં વિદેશી વેરિયન્ટની પુષ્ટિ થઈ છે. આ દરમિયાન રાજ્યમાં 3863 મૃત્યુ થયા છે. તેમાં સૌથી વધુ 1280 મૃત્યુ રાંચીમાં થયા છે, જ્યારે જમશેદપુરમાં આ દરમિયાન 640 અને ધનબાદમાં 253 મૃત્યુ થયા છે.
દેશમાં કોરોના કહેરના પગલા ઘણા રાજ્યો એક મહિનાથી વધારે સમયથી લોકડાઉન જાહેર કર્યું છે। આ ઉપરાંત ગત વર્ષે પણ લોકડાઉન લાંબા સમય સુધી ચાલ્યું હતું, જેના પગલે બેરોજગારીના આંકમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। કોરોના વાયરસ મહામારીએ અર્થતંત્રની કમર તોડીને રાખી દીધી છે। તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ પ્રમાણે કોરોનાની બીજી લહેરના કારણે ભારતના 1 કરોડ કરતાં પણ વધારે લોકો બેરોજગાર થયા છે, જ્યારે કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં આશરે 97% પરિવારોની આવક ઘટી ગઈ છે। સેન્ટર ફોર ઇન્ડિયન ઇકોનોમીના ચીફ એક્ઝિક્યુટિવ મહેશ વ્યાસે સોમવારે આ આંકડા જાહેર કર્યા હતા। મહેશ વ્યાસના કહેવા પ્રમાણે મે મહિનામાં બેરોજગારી દર 12%એ પહોંચી શકે છે, જે એપ્રિલમાં 8% હતો। મહેશ વ્યાસે જણાવ્યું કે મે 2020માં બેરોજગારીનો દર 23.5%એ પહોંચી ગયો હતો અને તે સમયે નેશનલ લોકડાઉન લાગ્યું હતું, પરંતુ આ વર્ષે જ્યારે કોરોનાની બીજી લહેર આવી તો રાજ્યોએ ધીમે ધીમે પોતાના સ્તરે પ્રતિબંધો લગાવ્યા અને જે કામો શરૂ થયા હતા તે ફરી બંધ થઈ ગયા। જો બેરોજગારીનો દર 3 થી 4% સુધીનો રહેશે તો તે ભારતીય અર્થતંત્ર માટે નોર્મલ માનવામાં આવશે। CMIના આશરે 17.5 લાખ પરિવારોનો સર્વે કર્યો હતો, જેમાં પરિવારની આવક અંગેની જાણકારી લેવામાં આવી હતી। કોરોના કાળમાં અનેક પરિવારોની આવક પહેલાની સરખામણીએ ખૂબ ઘટી ગઈ છે। પેટ્રોલિયમ પેદાશમાં સતત ભાવ વધારાને પગલે મોંઘવારીનો માર જનતા સહન કરી રહી છે। જોકે આ દરમિયાન એક રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં LPG સિલિન્ડરની કિંમતમાં 122 રૂપિયાનો તોતિંગ ઘટાડો કરવામાં આવ્યો છે। જોકે આ રાહત આમ જનતાને નહીં મળે, કારણ કે કિંમતમાં ઘટાડો કમર્શિયલ સિલિન્ડરમાં જ કરવામાં આવી છે। 14.2 કિલોગ્રામ વાળું ઘરેલું સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ઘટાડો કરવામાં નથી આવ્યો। નવા રેટ 1 જૂનથી લાગુ થઈ ગયા છે। 14.2 કિલોગ્રામ વાળા ઘરેલું સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો। અગાઉ 1 મેના રોજ તેની કિંમતમાં 45.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો। નવેમ્બરમાં દિલ્હીમાં સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમત 594 રૂપિયા હતી। 1 ડિસેમ્બરના રોજ તેની કિંમત વધીને 644 રૂપિયા થઈ હતી, જ્યારે કે 15 ડિસેમ્બરે 50 રૂપિયાના વધારા સાથે તેની કિંમત 694 રૂપિયા થઈ ગઈ હતી। 4 ફેબ્રુઆરીના રોજ કિંમત 25 રૂપિયા વધીને 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ હતી। ત્યારબાદ 15 ફેબ્રુઆરીએ ફરીથી સિલિન્ડર દીઠ 50 રૂપિયા વધારવામાં આવ્યા હતા। 25 ફેબ્રુઆરીએ પ્રતિ સિલિન્ડર 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો। 1 માર્ચના રોજ 25 રૂપિયાના વધારા બાદ સિલિન્ડરની કિંમત 819 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી। ત્યારબાદ 1 એપ્રિલના રોજ 10 રૂપિયાના ઘટાડો કરવામાં આવ્યો હતો। આ રીતે ડિસેમ્બરથી અત્યાર સુધી ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં 215 રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે। ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતે લઠ્ઠાકાંડ બાદ મૃત્યુ આંક સતત ઊંચો જઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં 56 લોકોના મોત થયા છે। આ સિવાય 18 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા છે, જેમાંથી અનેકની સ્થિતિ નાજુક છે, પરંતુ જિલ્લા પ્રશાસન આંકડા છુપાવવાના પ્રયાસ કરી રહ્યું છે। શનિવારે રાત સુધીમાં 48 ગ્રામજનોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા। તેમ છતાં જિલ્લા અધિકારી ચંદ્રભૂષણ સિંહે મોડી રાત્રે 25 લોકોના મૃત્યુની જ પુષ્ટિ કરી હતી। જોકે સાંસદ સતીશ ગૌતમે બપોરે પોસ્ટમોર્ટમ કેન્દ્ર પહોંચીને 35 મૃત્યુની પુષ્ટિ કરી હતી। પોલીસે દારૂની તસ્કરી ગેંગ સાથે સંકળાયેલા 6 લોકોની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા। તેમાં મોટા પ્રમાણમાં રેણુ શર્મા ઉપરાંત આરએલડીના નેતા અનિલ ચૌધરીનો સમાવેશ થાય છે। રેણુનો પતિ ઋષિ શર્મા અને તેના સાથી વિદન યાદવ ફરાર છે। ભાજપ સાથે જોડાયેલા બંને ફરાર આરોપીઓ પર 50,000નું ઇનામ જાહેર કરાયું છે। 5 और अन्य लोगों को गिरफ्तार किया है। 28 मई को जनपद अलीगढ़ में जो जहरीली शराब पीने से मृत्यु की सूचना पुलिस को प्राप्त हुई थी, उस संबंध में तत्काल घटना स्थल का मुआयना कर 6 टीमों को गठित किया गया था। टीमों द्वारा तत्परता से कुछ गिरफ्तारियां कल की गई थी। इस पर यह अपडेट देना चाहूँगा कि अब तक कुल 6 लोगों को गिरफ्तार किया जा चुका है। इन 6 अभियुक्तों के विरुद्ध 3 थानों में संगीन धाराओं में मुकदमे दर्ज किए गए हैं और वहीं इनके विभिन्न ठिकानों पर पुलिस द्वारा दबिशें दी गई। जो 2 फरार अभियुक्त हैं उनके ऊपर 50-50 हज़ार का इनाम घोषित किया गया है। जो ये गिरफ्तार अभियुक्त हैं, इनके कब्जे से जो है कई विभिन्न संदिग्ध दस्तावेज, जिसमें रजिस्टर, बुकलेट, बैंक अकाउंट्स आदि, इसको सीज किया गया है। इसके साथ ही अवैध। તો આ હતી અત્યારની મહત્વની રાષ્ટ્રીય ખબરો। હવે નજર કરીએ રિજનલ ખબર પર। ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિની બદલી કરવામાં આવી છે। જયંતિ રવિને કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર આદેશ કરાયા છે। તેઓને તામિલનાડુના એરોબિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે। જયંતિ રવિએ ગુજરાતમાં આરોગ્ય અગ્ર સચિવ તરીકે ઉમદા કામગીરી કરી હતી। તેઓ ગુજરાત કેડર
91 બેચના આઈએએસ અધિકારી છે. તેઓ રાજ્યના હેલ્થ કમિશનર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તામિલનાડુના એરોબિલ ફાઉન્ડેશનમાં સેક્રેટરી તરીકે તેમની નિમણૂક કરી દેવામાં આવી છે. જયંતિ રવિના કાર્યકાળ વિશે વાત કરવામાં આવે તો ગુજરાતમાં આરોગ્ય અગ્ર સચિવ તરીકે તેમને ઉમદા કામગીરી કરી છે, જ્યારે કે તેમણે અગાઉ તામિલનાડુમાં પણ ત્યાં નિમણૂક લેવાની માંગણી કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે 2938 નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યભરની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોને કાર્યક્રમ યોજાયો હતો. આ શિક્ષક નિમણૂક પ્રક્રિયામાં સૌથી સારી વાત એ છે કે ફોર્મ ભરવાથી લઈને નિમણૂક પત્ર સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, શિક્ષણ વિભાગ સચિવ ડોક્ટર વિનોદ રાવ તેમજ વિવિધ જિલ્લાઓમાંથી કલેક્ટર, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ નવનિયુક્ત શિક્ષણ સહાયકો માધ્યમથી જોડાયા હતા. પૈકી આજે 2938 જેટલા કેન્ડિડેટને ઓનલાઈન નિમણૂક પત્રક અને ઓર્ડર હુકમ આપવાનું અહીંયા ગાંધીનગરમાં થયું છે. દરેક જિલ્લાની અંદર દરેક જિલ્લા કક્ષાએ આ રીતે નિમણૂક ઓર્ડર અને ભલામણ પત્ર આપવામાં આવ્યા છે. અહીંયા ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે મેં નિમણૂક ઓર્ડર અને ભલામણ પત્ર મેળવ્યા છે. આ સમગ્ર ભરતી પ્રક્રિયાની એક ખાસ વિશેષતા એ હતી કે સમગ્ર ભરતીના ઇતિહાસની અંદર આ એવી ભરતી છે કે જ્યાં અરજીથી માંડી અને પરિણામ જાહેર કરવાની બાબત હોય, કોઈ ક્વેરી હોય કે અન્ય કોઈ પણ બાબત હોય તો એ તમામ નિમણૂક પત્ર કે ઓર્ડર આપવાની બાબત હોય તમામ પ્રક્રિયાઓ ઓનલાઈન કરવામાં આવી. અમદાવાદના ખાનપુર કાર્યાલય ખાતે શહેર ભાજપના નવનિયુક્ત પ્રમુખ અમિત શાહનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સાંસદ HS પટેલ, ધારાસભ્યો, પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન મંતવ્ય ન્યૂઝ સાથે તેમણે ખાસ વાતચીત કરી હતી. મહત્વનું છે કે 16 વર્ષના અમિત શાહને વધુ એક વખત પ્રમુખ પદ મળ્યું છે. પદગ્રહણ સમારોહ યોજાયો હતો, જ્યારે નવનિયુક્ત પ્રમુખ અમિત શાહનો આ સમારોહ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે આવતા પહેલા જનસંઘના કાર્યકર્તા તરીકે 40 વર્ષથી કાર્યકર્તા તરીકે કામ કર્યું છે. આ એક એવી પાર્ટી છે કે જેમાં પડદા પોસ્ટર લગાવતો કાર્યકર્તા અમદાવાદનો મેયર બન્યો, શહેર પ્રમુખ બન્યો અને બીજી વાર શહેર પ્રમુખ બનશે. કાલુપુરમાં પ્રદીપસિંહને ખ્યાલ છે, જયમીન પરીખ અમારા કોર્પોરેટર હતા અને એ લોકો કહે તે પ્રમાણે વિસ્તારમાં એ ફેરી કાર્યકર્તા પડદા પોસ્ટર લગાવતા અને વિસ્તારમાં પડદા પોસ્ટર લગાવતો કામ કરતો. કાલુપુર વોર્ડ, કાલુપુર વિધાનસભાનો ઉપપ્રમુખ હતો. ગીરની કેસર કેરી દરેક જગ્યાએ પ્રખ્યાત છે, તેમ ખાસ કરીને તાલાલાની કેસર કેરીની માંગ વિદેશમાં પણ છે. ત્યારે હવે પહેલીવાર આ વખતે તાલાલાની કેસર કેરીની માંગ સતત ઉઠી રહી છે. ઇટલીમાં 15,000 કિલો કેસર કેરીનું કન્ટેનર મોકલવામાં આવ્યું છે. ઇટાલીમાં કેસર કેરીની માંગ થતાં બીજું કન્ટેનર પણ ટૂંક સમયમાં મોકલવામાં આવશે. ગુજરાતથી ઇટલી કેરી બાય શિપ મોકલવામાં આવે છે. કેસરની 10 ડિગ્રી જેટલા તાપમાનમાં એક દિવસ રાખવામાં આવે છે. બાબા રામદેવ દ્વારા કરાયેલા વિવાદિત ટિપ્પણી મામલે સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો. તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના નેજા હેઠળ ડોક્ટરોએ કાળી પટ્ટી બાંધી અને વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ બાબા રામદેવ લિખિતમાં માફી માંગે તેવી માંગણી કરી હતી. તો ડોક્ટરોએ સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરી વિરોધ નોંધાવ્યો હતો. બાબા રામદેવ દ્વારા કરાયેલા વિવાદિત ટિપ્પણીનો મામલો ડોક્ટરોએ કાળી પટ્ટી બાંધી અને વિરોધ નોંધાવ્યો. રાજ્યમાં કોરોના અને બ્લેક ફંગસ બાદ હવે MIS-C નામનું રોગથી ફફડાટ ફેલાયો છે. ત્યારે MIS-Cની સારવાર માટે ઉપયોગમાં લેવાતા IVIG ઇન્જેક્શનનો ભાવ 15,600 રૂપિયા છે. તો બાળકના વજન પ્રમાણે આ ઇન્જેક્શન આપવામાં આવે છે. MIS-Cનો શિકાર બનેલા બાળકોને IVIG ઇન્જેક્શન 7 થી 8 દિવસ સુધી જરૂર મુજબ આપવામાં આવે છે.
ટીબી MIS-Cની સારવાર માટે ઉપયોગી ઇન્જેક્શનનો ભાવ 15,600 છે. ઘણી વખત બાળકોની ઇમ્યુન સિસ્ટમ ઘટી જાય છે, એટલે IVIG નામનું ઇન્જેક્શન રોજના એના વજન મુજબ રોજના 6 થી 7 ઇન્જેક્શન આપવા પડતા હોય છે. જ્યાં સુધી સારું ન થાય ત્યાં સુધી આ ઇન્જેક્શન આપવા પડે છે. 5 થી 6 કંપની આ બનાવે છે. રિલાયન્સ, ઇન્ટાસ, કોન્કર્ડ એવી, ભારત સિરમ એવી 5 થી 6 કંપનીઓ બનાવે છે, જેના સરકારે ભાવ પણ ફિક્સ કરેલા છે. અત્યારે આ ઇન્જેક્શન 15,600 રૂપિયાનું એક ઇન્જેક્શન આવે છે, એટલે રોજના 6 ઇન્જેક્શન આપવા પડે છે. આ ટ્રીટમેન્ટ પણ ખૂબ મોંઘી છે. બાળકોની ઇમ્યુન સિસ્ટમ જ્યારે ઘટી જતી હોય છે અને ત્યારે મલ્ટી લેવલ ઓર્ગન એટલે શરીરના ઘણા બધા અંગો નબળા પડી જતા હોય છે, જેમાં કિડની, લીવર, મગજ આ બધું જ શિથિલ થઈ જતું હોય છે, ત્યારે આ ઇન્જેક્શનનો કોર્સ કરવો પડતો હોય છે અને આ ખૂબ મોંઘી ટ્રીટમેન્ટ છે. અમદાવાદ પાલડી ખાતે મોન્સૂન કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું છે. તો ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યું છે. કંટ્રોલ રૂમમાં 1500થી વધારે CCTVની મદદથી મોનિટરિંગ કરવામાં આવશે. સાથે જ કંટ્રોલ રૂમ 24 કલાક સુધી કાર્યરત રહેશે, જેમાં 30થી વધુ કર્મચારીઓ કામગીરી કરશે. મહત્વનું છે કે 31 સ્ટ્રોમ વોટર પમ્પિંગ સ્ટેશનમાં 70 પંપ મૂકવામાં આવ્યા છે. જૂનાગઢ માંગરોળ માછીમાર પાયમાલ રાજ્યના દરિયા કિનારા પર વસતા માછીમારોનું જીવન છેલ્લા 4 વર્ષથી જોખમમાં મુકાયું છે. છેલ્લા 4 વર્ષથી અનેક પ્રકારના વાવાઝોડા અને હવે કોરોનાની મહામારીના કારણે માછીમારોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની ગઈ છે. સાથે તાવતે વાવાઝોડાના કારણે બૂટના માલિકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે માછીમારોને પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. રાજકોટના ગોંડલમાં લેન્ડ ગ્રેબિંગ કેસના આરોપી એડવોકેટ ડીવાયએસપી સમક્ષ હાજર થયા હતા. મહત્વનું છે કે અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણી સમયે જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસી ઉમેદવાર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો કેસ નોંધાતા ફરાર થયા હતા, પરંતુ આજે તેઓ ડીવાયએસપી સમક્ષ હાજર થયા હતા. જામનગરમાં કોંગ્રેસે ધરણા યોજ્યા હતા. તો મેયરની ઓફિસની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ ધરણા પર બેઠા હતા. આવાસ યોજનામાં મેયરના બંધ ફ્લેટ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ મેયર રાજીનામું આપે તેવા સૂત્રોચ્ચાર પણ ઉચ્ચાર્યા હતા. મહત્વનું છે કે આવાસ યોજનામાં મેયરના બંધ ફ્લેટનો મામલો વેગવંતો બની રહ્યો છે અને જેની સામે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. તો હવે નજર કરીએ આંતરરાષ્ટ્રીય ટોપ 10 ખબરોની. મલેશિયામાં આજથી 2 સપ્તાહ માટે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ લોકડાઉનમાં અત્યંત કડક નિયંત્રણોનું એલાન કરવામાં આવ્યું છે. તુર્કીએ લાંબા સમય સુધી નિયંત્રણો રાખ્યા બાદ આજથી નિયંત્રણો હળવા બનાવ્યા છે, જેમાં હોટલ, રેસ્ટોરન્ટ સહિતની પ્રવૃત્તિઓ આંશિક રીતે પૂર્વવત થઈ શકશે. ચીનમાં જન્મદરમાં નાટકીય ઘટાડો નોંધાયા બાદ હવે ચીને અગાઉની 2 બાળકોની મર્યાદા વધારીને 3 બાળકોની કરી નાખી છે. હવે દંપતી ત્રીજું બાળક ઈચ્છે તો કરી શકશે. યુએનના પરમાણુ વોચડોગ ચીફે જણાવ્યું છે કે તેમની પાસે ઈરાદાના મર્યાદા કરતા 16 ગણા વધુ યુરેનિયમ જથ્થાની માહિતી આવી છે, જે ચિંતાજનક છે. ફ્રાન્સ અને જર્મનીએ અમેરિકા પાસે જાસૂસીના કથિત અહેવાલ અંગે ખુલાસો માંગ્યો છે. ફ્રાન્સના મેક્રોન અને જર્મનીના મર્કેલે આ અંગે ખુલાસો માંગ્યો છે. ફિલિપાઇન્સે પણ કોરોના નિયંત્રણોને લંબાવ્યા છે, તેમજ કેટલાક દેશમાંથી પ્રવાસીઓને આવવા પર રોક લગાવી દીધી છે. ન્યૂઝીલેન્ડના કાન્ટેરબરીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીંના 300 ઘરને સ્થાનિક પ્રશાસને તત્કાલ ખાલી કરાવ્યા છે. ડેનમાર્કે જોન્સન એન્ડ જોન્સન અને એસ્ટ્રાઝેનેકાની વેક્સિનને બેન કર્યા બાદ હવે તેને ફરીથી ઉપયોગમાં લેવા અંગે ફેરવિચારણા ચાલુ કરી છે.
ઇન્ડોનેશિયામાં એક જહાજમાં અચાનક આગ ફાટી નીકળતા જહાજ પર સવાર 181 લોકોમાં નાસભાગ મચી ગઈ. અચાનક ફાટી નીકળેલી આગમાં પોતાનો જીવ બચાવવા લોકોએ પાણીમાં છલાંગ લગાવવાની શરૂઆત કરી તો વળી માછીમારોની મદદથી કેટલાક લોકોને બચાવી લેવામાં આવ્યા. પાકિસ્તાન પ્રત્યે બનાવટી હમદર્દી દાખવનાર ચીનની પોલ હવે ખુલ્લી પડી રહી છે. કંગાળ પાકિસ્તાને ચીનને તેના $3 અબજ દેવાને પુનર્ગઠિત કરવાનો અનુરોધ કર્યો હતો, જેને ચીને ફગાવ્યો. પાકિસ્તાનની ઈચ્છા એવી કે ચીન CPEC અંતર્ગત તૈયાર થયેલા ઉર્જા પ્રોજેક્ટ માટે અપાયેલી લોનને માફ કરી દે. પાકિસ્તાનના આ ઉર્જા પ્લાન્ટમાં ચીને લગભગ $19 અબજ રોકાણ કર્યું છે. સુપર 20 ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. ફરીથી રાત્રિના 10:30 વાગ્યે વધુ અપડેટ સાથે સુપર 20 ન્યૂઝ જોવાનું ચૂકશો નહીં. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે અને અમારી વેબસાઇટ લોગિન કરી શકો છો www.mantavyanews.com. નમસ્કાર.